નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આજે આપણે નવા પાઠની શરૂઆત કરીશું. એ પાઠ છે ચોથો, ભારતનો સાહિત્યિક વારસો. બાળકો, આ પાઠમાંથી એક સવિસ્તાર ઉત્તર બોર્ડની પરીક્ષાની અંદર પૂછાય છે. બરાબર છે? તો આ પાઠનો પહેલો સવાલ, ભારતના વૈદિક સાહિત્યનો પરિચય આપો. 4 ગુણનો સવાલ. શું કહે છે? ભારતના વૈદિક સાહિત્યનો પરિચય આપો. તો જોઈએ, વૈદિક કાળથી ભારતમાં સાહિત્યનું સર્જન થતું આવ્યું છે. બાળકો, વૈદિક કાળ એટલે કે જ્યારે વેદોની રચના થઈ હતી તે સમય. બરાબર છે? એટલે વૈદિક કાળથી ભારતમાં સાહિત્યનું સર્જન થતું આવ્યું છે. તેમાં વેદો, ઉપનિષદો, આરણ્યકો, બ્રાહ્મણ ગ્રંથો, વેદાંગો વગેરે જેવા વૈદિક સાહિત્યનો તેમાં સમાવેશ કરવામાં આવે છે. તો વૈદિક સાહિત્યમાં સૌપ્રથમ 4 વેદો રચાયા હતા. કયા કયા? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એમ કુલ 4 વેદ રચાયા હતા. બરાબર? એટલે વેદો કેટલા છે બાળકો? 4. કયા કયા? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એમ કુલ 4 વેદો છે. ઋગ્વેદ જોઈએ તો ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક ઋગ્વેદ છે. જો આ બોર્ડમાં વિકલ્પ પૂછાઈ ગયો કે ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક કયું છે, તો ઋગ્વેદ છે. એમાં 1028 ઋચાઓ છે બાળકો. ઋચાઓ એટલે મંત્રો, સ્તુતિઓ. કેટલી છે? 1028 ઋચાઓ, મંત્રો અને સ્તુતિઓ છે. બરાબર છે? અને ઋગ્વેદ 10 ભાગમાં વેચાયેલો અદ્ભુત ગ્રંથ છે બાળકો. કેટલા ભાગમાં? 10 ભાગમાં વેચાયેલો અદ્ભુત ગ્રંથ જો કોઈ હોય તો એ છે ઋગ્વેદ. અને ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક પણ કયું છે? ઋગ્વેદ છે. આ ઋચાઓમાંથી મોટા ભાગની દેવોને લગતી સ્તુતિઓ છે, કે જેમાં 1028 ઋચાઓ છે. એમાં મોટા ભાગની ઋચાઓ દેવોને લગતી સ્તુતિઓ છે. બાળકો, સ્તુતિ એટલે શું? તમને જો ખ્યાલ હોય તો આરતી થાય ને, પછી આરતી પછી સ્તુતિઓ બોલવામાં આવે, અષ્ટક બોલવામાં આવે છે, મંત્રો બોલવામાં આવે છે. બરાબર? તે એટલે મોટા ભાગની ઋચાઓ દેવોને લગતી સ્તુતિઓ છે. અને આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી. ક્યારે કરવામાં આવતી? યજ્ઞ પ્રસંગે આ સ્તુતિઓ કરવામાં આવતી હતી. તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ મનમોહક છે. કોને સંબોધન કરતી? ઉષાને. બરાબર છે? ઉષા એટલે સવાર, કેમ કે સવારના સમયે પણ કેટલીક સ્તુતિઓ બોલવામાં આવે છે. બરાબર? અને એ સ્તુતિઓ ઘણી જ મનમોહક છે એવું કહેવામાં આવે છે. આ ઉપરાંત જોઈએ આપણે તો સપ્તસિંધુ પ્રદેશ. કયો પ્રદેશ? સપ્તસિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક બાબતોનું વર્ણન કરતો જો કોઈ ગ્રંથ હોય તો એ છે ઋગ્વેદ. એટલે ઋગ્વેદ કોના દ્વારા લખવામાં આવેલો છે બાળકો? આર્યો દ્વારા. અને એની અંદર આર્યોની કઈ કઈ પરિસ્થિતિઓનું વર્ણન કરેલું છે? રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક. બરાબર? આ 4 બાબતોનું તેમાં વર્ણન કરવામાં આવ્યું છે. જો બાળકો તમને આમાંથી પણ એક વિકલ્પ પૂછે કે કયા ગ્રંથમાં આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક બાબતોનું વર્ણન કરેલું છે, બરાબર, તો કયો ગ્રંથ આવે? ઋગ્વેદમાં. બરાબર? એટલે આ પહેલો કયો ગ્રંથ હતો? ઋગ્વેદ હતો. બીજો આપણે હવે જોવાનો છે યજુર્વેદ. કયો? યજુર્વેદ. યજુર્વેદ એ યજ્ઞનો વેદ છે. જો આ યાદ રાખજો. બરાબર છે? યજુર્વેદ શેનો વેદ કહેવાય છે? યજ્ઞનો વેદ કહેવાય છે.
તે ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલો છે. કયા સ્વરૂપે? ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલો છે. આ એક જ વેદ એવો છે, ગ્રંથ, યજુર્વેદ ગ્રંથ, કે જે ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપમાં તે રચાયેલો છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું તેની અંદર શું કરવામાં આવ્યું છે? વર્ણન કરવામાં આવ્યું છે. પર કયા વેદમાં? યજુર્વેદમાં. કઈ કઈ બાબતોનું વર્ણન છે? તો યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિવિધ વિધિઓનું વર્ણન યજુર્વેદની અંદર કરવામાં આવ્યું છે. ત્યારબાદ તમને ગ્રંથ કીધો છે સામવેદ, જેને સંગીતની ગંગોત્રી કહેવાય છે. મોસ્ટ ટાઈમ પી. કયા ગ્રંથને સંગીતની ગંગોત્રી કહેવાય છે? તો સામવેદને. કેમ? કારણ કે ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા આ શ્લોકો રાગ અને લય સાથે ગાવામાં આવે છે. બરાબર છે. એટલા માટે સામવેદને સંગીતની ગંગોત્રી કહેવાય છે. બરાબર? કેમ કે ઋગ્વેદની અંદર જે ઋચાઓ છે તો એ ઋચાઓનું ગાન કઈ રીતે કરવું, એનો રાગ, એનો લય વગેરે સામવેદની અંદર દર્શાવેલું છે. એટલે સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. આમ સામવેદ એ ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટેનો વેદ કહેવામાં આવે છે. ત્યારબાદ તમને કીધો છે અથર્વવેદ, જેમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન છે. જો આ પણ તમને વિકલ્પ રૂપે પૂછાય કે કયા વેદની અંદર કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન છે, તો અથર્વવેદમાં. ત્યારબાદ શેની રચના થઈ બાળકો? ઉપનિષદ સાહિત્ય. તો ઉપનિષદ સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન ઉપનિષદ સાહિત્યમાં કરવામાં આવ્યું છે. બરાબર? એટલે ઉપનિષદ સાહિત્યમાં કોનો ઉલ્લેખ કરેલો છે? તો બ્રહ્માંડનો આરંભ કેવી રીતે થયો એના વિશે, જીવન અને મૃત્યુ શું છે એના વિશે, ભૌતિક અને આધ્યાત્મિક જગત શું છે તેના વિશે, જ્ઞાન શું છે, પ્રકૃતિ શું છે, જેવા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન શેમાં કરવામાં આવ્યું છે? ઉપનિષદ સાહિત્યમાં કરવામાં આવ્યું છે. ઉપનિષદો સંવાદના રૂપમાં છે, એટલે કે એકબીજામાં સંવાદ રૂપે એને રજૂ કરવામાં આવે છે. શરૂઆતમાં ઉપનિષદો બે હતા, બૃહદારણ્ય અને છાંદોગ્ય. પર શરૂઆતના ઉપનિષદો કેટલા હતા બાળકો? બે. કયા કયા? બૃહદારણ્ય અને છાંદોગ્ય એ શરૂઆતના ઉપનિષદો કહેવામાં આવે છે. ત્યારબાદ રચના થઈ મુક્તિકોની. શેની? મુક્તિકો, જે ઉપનિષદનો જ એક ભાગ છે. તો મુક્તિકો ઉપનિષદમાં તેની સંખ્યા 108 દર્શાવેલી છે. જો કે મુક્તિકોની અંદર ઉપનિષદોની સંખ્યા કેટલી છે? 108 છે. ત્યારબાદ કયો ગ્રંથ રચાયા? બ્રાહ્મણ ગ્રંથો. તો બ્રાહ્મણ ગ્રંથોમાં કોનો ઉલ્લેખ કરેલો છે? તેમાં વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે અને તેના પર પદ્ય સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો સંગ્રહ કરવામાં આવેલો છે. કયા ગ્રંથમાં બાળકો? બ્રાહ્મણ ગ્રંથોમાં. તેમાં જુદા જુદા યજ્ઞો અને તેને લગતી વિવિધ વિધિઓ માટેનું માર્ગદર્શન આપવામાં આવેલું છે. કેમ કે યજ્ઞ એક પ્રકારનો નથી હોતો. શાંતિ યજ્ઞ હોય, ગ્રહ યજ્ઞ હોય. બરાબર છે? તો જુદા જુદા યજ્ઞો અને તેને લગતી જે વિવિધ વિધિઓ છે એનું વર્ણન બ્રાહ્મણ ગ્રંથોની અંદર કરવામાં આવેલું છે. બરાબર છે? એટલે વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે કયા ગ્રંથોનો ઉપયોગ થાય છે? બ્રાહ્મણ ગ્રંથોનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ આરણ્યકો રચાયા અને આરણ્યકો એ આર્યો તેમના જીવનનો અંતિમ સમય અરણ્યમાં જઈને ગાળતા. અરણ્ય એટલે બાળકો વન. જો અહીંયા કીધું ને, અરણ્ય એટલે કે વનમાં આશ્રમ બાંધી સતત ચિંતન કરી રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહેવામાં આવે છે. એટલે આરણ્યકોની રચના કોણે કરી? આર્યોએ. કેવી રીતે? કેમ કે આર્યોએ પોતાની જિંદગીના અંતિમ દિવસો ક્યાં પસાર કરેલા? વનમાં. અને ત્યાં તેઓ આશ્રમ બાંધી
અને ત્યાં રહેતા અને સતત ચિંતન મનન કરી અને તત્વજ્ઞાનથી ભરપૂર સાહિત્યની રચના કરી હતી, જેને આરણ્યકો તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ વેદાંગ સાહિત્ય રચાયું. વેદાંગ સાહિત્યમાં કર્મકાંડો ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ, ખગોળશાસ્ત્ર વગેરેનો સમાવેશ વેદાંગ સાહિત્યની અંદર કરવામાં આવે છે. બરાબર છે. એટલે તેને વેદાંગ સાહિત્ય તરીકે પણ એને ઓળખવામાં આવે છે. બરાબર. એટલે છેલ્લું કયું સાહિત્ય હતું? વેદાંગ સાહિત્ય. એટલે વૈદિક સાહિત્યમાં કોનો સમાવેશ કરવામાં આવે છે? તો વૈદિક સાહિત્યમાં 4 વેદોનો, ત્યારબાદ ઉપનિષદોનો, ત્યારબાદ બ્રાહ્મણ ગ્રંથોનો, ત્યારબાદ આરણ્યકોનો અને ત્યારબાદ વેદાંગ સાહિત્ય. તો આ બધા સાહિત્યનો સમાવેશ કેમાં કરવામાં આવે છે? તો વૈદિક સાહિત્યની અંદર કરવામાં આવે છે. આ સવાલ 4 ગુણ સવિસ્તાર ઉત્તરની અંદર પૂછાય છે. બરાબર. અને એમાં કેટલાક એક વાક્યના સવાલો અને કેટલાક વિકલ્પો પણ રહેલા છે, જે મેં તમને હમણાં કીધું હતું. બરાબર છે બાળકો? તમને ખ્યાલ આવી ગયો છે? ઓકે. જય શ્રી કૃષ્ણ.